સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ઠેર ઠેર હોળી પર્વ મનાવવામાં આવે છે ત્યારે વડોદરાના તાંતરજા સંતોષનગર ખાતે પણ હોળી પ્રગટાવવામાં આવી। સંતોષનગર ખાતે વર્ષોથી ધામધૂમથી હોળી પર્વ મનાવવામાં આવે છે। સ્થાનિક યુવકો દ્વારા હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં યુવતીઓ બાળકો હોળીની પૂજા કરી પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી। સાથે ખજૂર અને થાળીનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો અને શાંતિ અને ભાઈચારાથી હોળી પર્વ ઉજવવામાં આવ્યો હતો। બધા તો પહેલાં મારા મેલ્લાના તથા મારા આજુબાજુના જે હિન્દુ ભાઈઓ છે બધાને હોલીની શુભકામનાઓ આપું છું અને અભિનંદન આપું છું। આ તાંદલિયામાં સંતોષનગર આવેલું છે। આ સંતોષનગર 3 રસ્તા પર હોલીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને કઈ વર્ષોથી અમે હોલી ધૂળેટી બધા જોડે ભેગા મળીને જ કરીએ છીએ, બરાબર। એમાં ખજૂરનું વિતરણ થાય છે, ધાણીનું વિતરણ થાય છે, પૂરી બિલકુલ શાંતિથી એકદમ કોમી એકતાથી બધા મળી ઝૂલીને અમે બધા તહેવાર શાંતિથી કરીએ છીએ। કેટલા વર્ષો થઈ ગયા અહીંયા? અમે લગભગ 1987 ની આજુબાજુથી તો અમે જ્યારથી રહ્યા ત્યારથી અમે ગણપતિથી લઈને બધા જ તહેવારો ઉજવતા હોય છે અહીંયા આગળ। કેવું લાગે છે અહીંયા? કેવું વાતાવરણ? અમારા વાતાવરણમાં કોઈ દિવસ ચેન્જિંગ આવે બી નહીં, કોઈ દિવસ થયું બી નથી ને જિંદગીમાં ભવિષ્યમાં પણ આવે બી નહીં, કોઈ નોબત આવે બી નહીં। શું નામ આપનું? મારું નામ આબિદ મલેક, સંતોષનગર પ્રમુખ। તાંદલિયામાં સંતોષનગર વિસ્તાર છે અને દર વર્ષે અમે હોળી પ્રગટાવીએ છીએ। હિન્દુ મુસલમાન સાથે મળીને હોળીનો ઉત્સવ મનાવીએ છીએ અને હોળી પ્રગટ્યા પછી ધાણી અને ખજૂરનું વિતરણ કરીએ છીએ। કેટલી સંખ્યામાં લોકો અહીંયા આવે? બહુ મોટી સંખ્યામાં હિન્દુ મુસલમાન ઉપસ્થિત હોય છે હોળીના તહેવારમાં। કઈ રીતે સાથ સહકાર આપે છે? બહુ સરસ રીતે સાથ સહકાર દર વર્ષે જેવું સાથ સહકાર આપે છે સરસ રીતે હિન્દુ મુસલમાન ભાઈ અને પ્રમુખ અમારા ઊભા છે આબિદ મલેક અને એમના ભાઈ છે ઇમ્તિયાઝ મલેક, પ્રમુખ છે અમારા કિરણ કિશોર ધુમાલ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।